ધારી તાલુકાના કમીકેરાળા ગામે આવેલા માનસ સ્મૃતિ મંદિર ખાતે મંદબુદ્ધિના બાળકોને ભોજન કરાવવામાં કાનાણીની પરિવાર દ્વારા વેરાવળ અગ્રણી મનસુખભાઈ કાનાણીના સેવાભાવી ભાઈ સ્વ ગોરધનભાઈની 13મી પુણ્યતિથિ નિમિત્તે આજે મંદબુદ્ધિના બાળકોને ત્યાં રૂબરૂ જઈ ભોજન કરાવી પુણ્યતિથિની ઉજવણી કરવામાં આવી હતી। ધારી તાલુકાના કમી ગામ ખાતે આવેલા જનકલ્યાણ વિકાસ ટ્રસ્ટ માનવ સ્મૃતિ તરીકે મંદબુદ્ધિના બાળકોને વિવિધ લક્ષિસા આવીએ છે, જ્યાં અંદાજે 32 જેટલા મંદબુદ્ધિના બાળકો રહે છે, અભ્યાસ કરે છે। બાળકોને તમામ પ્રકારની સુવિધા એકદમ નિઃશુલ્ક આપવામાં આવે છે। જરૂરિયાતમંદ બાળકોને સ્પીચ થેરાપી તેમજ ફિઝિયોથેરાપીની તાલીમ પણ આપવામાં આવે છે। આજે આવા બાળકોને આજે નાતાલના દિવસે ચલાળાના સેવાભાવી સર્વસ્થ ગોરધનભાઈની પુણ્યતિથિ નિમિત્તે ચલાળા ખાતે રહેતા વેપારી અગ્રણી મનસુખભાઈ કાનાણી પરિવાર દ્વારા તમામ બાળકોને મિષ્ટાન સાથે ભોજન કરવામાં આવ્યું હતું। જે કેસી ગુજરાતી સાથે બિપિન રાઠોડ ચલાલા પ્રકાશ કારિયા ચલાલા। ધારી તાલુકાનું કમી ગામમાં આજે મારા પરમ મિત્ર અને ચલાલાના વેપારી અગ્રણી આદરણીય શ્રી મનસુખભાઈ કાનાણીના લઘુબંધુ એટલે સેવાભાવી શ્રી સ્વર્ગસ્થ ગોરધનભાઈ કાનાણીની આજે 13મી પુણ્યતિથિ નિમિત્તે આજે માનવ સ્મૃતિ જે સંસ્થા છે કમી ગામમાં ત્યાં 32 જેટલા અંદાજે 32 જેટલા માનવ મંદિરમાં જેમને કુદરતે અમુક પ્રકારની જે ખોટ આપી છે, જે માનસિક રીતના જે બાળકો છે એમને ભોજન આપવા માટેનો આ કાર્યક્રમ છે। અહીંયા અમે આવતા ખૂબ જ જાણતા અમને આનંદની લાગણી થઈ કે જે સમાજમાંથી તરછોડાયેલા હોય, જેને મંદબુદ્ધિ હોય અને જેમનો પરિવાર પણ એમને રાખી શકે, એમની સંભાળ ન કરી શકે, એની સેવા સાકરી ન કરી શકે એવી આ સંસ્થામાં જ્યારે 32 જેટલા બાળકો અહીંયા વસવાટ કરે છે તેમને તમામ પ્રકારની સુવિધા સંસ્થા દ્વારા આપવામાં આવે છે। શિક્ષણથી માંડી રહેવાની સહિતની એમને કાળજી લઈ અને એમનું ભવિષ્ય સુધરે અને એમની માનસિક સ્થિતિ ખૂબ સારી બને એ પ્રકારની કામગીરી આજે થઈ રહી છે। ત્યારે અમારા સેવાભાવી સ્વર્ગસ્થ ભાઈ શ્રી કાનાણીભાઈની જે આ પુણ્યતિથિને નિમિત્તે અમારા પરમ મિત્ર મનસુખભાઈ કાનાણીને એક સરસ વિચાર આવ્યો કે એમની પુણ્યતિથિ બીજે ક્યાંય ઉજવવી એની કરતાં આ માનવ મંદિરમાં માનવ સ્મૃતિ સંસ્થામાં ઉજવી અને બધા બાળકો સાથે ભોજન લેવું એના માટેનો આજ કાર્યક્રમ હતો। આજે અમે આવ્યા, ખૂબ જ બધી વસ્તુ જાણી ત્યારે અમને ખબર પડી કે જ્યારે માનવ સેવા છે એનાથી વધુ કોઈ પણ સેવા નથી। હું આ સંસ્થાને ખૂબ અભિનંદન અને ધન્યવાદ આપું છું। સંસ્થાના બધા જ જે સેવકો છે એ બધાને ફરીથી ધન્યવાદ આપું છું અને મારા પરમ મિત્ર એવા મનસુખભાઈ કાનાણીને આવો સરસ વિચાર આવ્યો અને આવું સરસ એમની પાછળ જ્યારે કાર્ય કર્યું તે એ બદલ પણ હું ધન્યવાદ આપું છું। ભાઈ શ્રી ગોરધનભાઈ એક સેવાભાવી ચલાવવામાં યુવાન હતા, એટલે આજે એમનો જ્યાં આત્મા છે એ આત્મા પણ ખૂબ જ રાજી થતો હોય છે, કારણ કે આવું એક સેવાનું કાર્ય આજે મનસુખભાઈ કર્યું છે એ બદલ હું ફરી વખત ધન્યવાદ પાઠવું છું। લોકોને હું એ જ અપીલ કરું છું કે તમારા પરિવારમાં કોઈ પણ જન્મદિવસ આવતો હોય, કોઈ પણ તિથિ આવતી હોય કે કોઈ પણ શુભ પ્રસંગ આવતો હોય, એ પ્રસંગોમાં તમે બીજે કંઈ ખર્ચા કર્યા વગર આ સંસ્થાની એક વખત મુલાકાત લો। આ સંસ્થાના જે મંદબુદ્ધિના બાળકો છે કે જે ભગવાનનું સ્વરૂપ ગણવામાં આવે છે એવા ભગવાનના બાળકોની તમે સેવા કરો અથવા એના માટે ક્યાંક ભોજન સમારંભ રાખો તો મને એમ લાગે છે કે તમારું જે કાર્ય છે એ સિદ્ધ ગણાશે અને એમાં પ્રભુ પણ રાજીપો વ્યક્ત કરશે। ઓકે।